Welcome students. Today we are going to discuss unit first read 1. વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં થોડી ગ્લોસરી જોઈ અને આપણે જે અર્થ એવરેસ્ટ ઉપર ચડનાર જે લેડી વિશે આપણે જોયું અને સીન 1ની અંદર જે ટ્રેનનું વર્ણન આપણે ભણ્યા છીએ એ સીન 1 હતો. હવે C2ની અંદર આપણે ભણવાનું છે કે તો સીન 2ની અંદર એટલે કે દ્રશ્ય 2ની અંદર આખું દ્રશ્ય હોસ્પિટલનું છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જોઈએ સીન 2. કહે છે કે આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS દિલ્હી ઓન ધ ઇન્ટરવેશન. જો વિદ્યાર્થી મિત્રો આપણે થોડાક હાર્ડવર્ડ્સ પણ જોડે જોતા જઈશું. ઇન્ટરવેશન દેટ મીન્સ થશે દરમિયાનગીરી અથવા તો હસ્તક્ષેપ ઓફ ધ PM. ધ યુનિયન ગવર્મેન્ટ would bear the entire cost of my treatment. Soon AIIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. તો વિદ્યાર્થી મિત્રો આ સીન 2 જે છે એ આખું સીન 2 એ આપણે હોસ્પિટલ પર બનેલો એક દ્રશ્ય છે. તો પહેલું પેરેગ્રાફ કહે છે કે આઈ વોઝ એડમિટેડ ટુ AIIMS દિલ્હી ઓન ધ ઇન્ટરવેશન્સ ઓફ ધ PM. એટલે કહે છે કે પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને AIIMS દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી હતી. મારી સારવારનો તમામ ખર્ચ સરકારે ઉપાડ્યો હતો. તરત જ AIIMS એ મારી સ્થિતિનો ટૂંકો દૈનિક વૈદ્યકીય અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. એટલે કે એને ટ્રીટમેન્ટ આપવાનું શરૂ કરી દીધું હતું અને જણાવવામાં આવ્યું કે અને એનો જે કાંઈ ખર્ચ છે એ સરકારે ઉઠાવ્યો હતો. આઈ વોઝ ટોલ્ડ દેટ યંગ પીપલ. અને પછી એમને એ પણ જણાવવામાં આવ્યું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓ મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તીને કૂચ કાઢી રહ્યા છે. શ્રેષ્ઠ અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી એની સારવાર થઈ રહી હતી અને એ સારવારનો પ્રતિક્રિયા આપવાનું એને શરૂ કર્યું હતું. દેટ મીન્સ એને રિકવરી થવાની શરૂઆત થઈ ગઈ હતી. એ પોતે પણ પોઝિટિવિટી થિંકિંગ કરી રહી હતી. નેક્સ્ટ જોઈએ વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. એક સવારે બ્રધર ઇન લો એટલે કે એના સિસ્ટરના હસબન્ડ આપ્યું છે કે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ એટલે કે અરુણિમા સિન્હાના સિસ્ટરના હસબન્ડ હોસ્પિટલે આવ્યા એમને મળવા. એમનું નામ હતું શાહિબ. સડનલી આસ્ક મી. અચાનક એમણે મને પૂછ્યું એવરેસ્ટ ચડોગી. અને એને પ્રશ્ન પૂછે કે એવરેસ્ટ ચડીશ તું, એમને પ્રશ્ન પૂછે છે બિકોઝ કે એમનો એક લેફ્ટ લેગ કપાઈ ગયો હતો. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. અને એ કહેવા લાગ્યા કે આ બધી વાતો તો ખાલી ન્યૂઝપેપરમાં જ સારી લાગે. નો ફિમેલ એમ્પ્યુટી. જો વિદ્યાર્થી મિત્રો એમ્પ્યુટી એટલે શરીરનો કોઈ કપાયેલો અંગવાળી સ્ત્રી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. અને કહે છે કે કપાયેલા અંગવાળી સ્ત્રી ક્યારે પણ એવરેસ્ટ ઉપર ચડી શકે નહીં. આઈ વોઝ નોટ એમ્યુઝ. અને કહે છે કે હું મજાક નથી કરતો. કહે છે કે આ બધી વાતો જે છે એ મજાકના સેન્સમાં છે. કંઈ ખુશ નથી થઈ કે કાંઈ ખુશ થઈ નહીં. આઈ વોઝ એમ્યુઝ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. અને એમ થાય છે કે આઈ વોઝ નોટ એમ્યુઝ, એમ કે રમૂજ કરે છે. આઈ હેવ લોસ્ટ લેગ એટલા માટે કે મેં મારો પગ ગુમાવ્યો છે એટલે મને એવરેસ્ટ ચડવાની વાતો કરે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. અને એને પોતાની જાતને જવાબ આપે છે. ઇફ આઈ કુડ ટેક શૂટ એટ એવરેસ્ટ એન્ડ સક્સેસ. અને તરત જ વળતો જવાબ આપે છે કે હા હું એ ચડી શકીશ અને હું સફળ પણ થઈશ. આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. અને કહે છે કે
સૌથી પહેલી સ્ત્રી તરીકે કપાયેલા અંગ તરીકે અથવા તો કપાયેલા પગ તરીકે પહેલી ચડનાર સ્ત્રી તરીકેનો રેકોર્ડ હું જીતીશ. એ રીતે એમના જે સિસ્ટર ઇન લોના જે હસબન્ડ જે છે એમને પોતે જે જવાબ આપે છે, તો આ જવાબમાં જ અરુણિમા સિન્હાનું ડેટર્મિનેશન આપણને જોવા મળે છે. અને કહે છે ને કે મહિલા તરીકેનો એવરેસ્ટ ચડવાનો વિક્રમમાં મારું નામ નોંધાશે. મેં એ વિશે થોડીક વાર વિચાર્યું અને પછી સાહેબને આ પડકાર ઝીલવા મારા રાજીપા વિશે જણાવ્યું. નેક્સ્ટ શું કહે છે જોઈએ હવે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, એટલે કે મેં થોડુંક વિચાર્યું અને તરત જ કહ્યું એન્ડ ધેન, એટલે પછી કહ્યું આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગ્સ ટુ ટેક અપ ધ ચેલેન્જ. અને કહે છે કે ઠીક હે હમ કરેંગે. મેં કહ્યું હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય. ઠીક હે હમ કરેંગે, અને કહી દે છે કે હા હું ચડીશ. આઈ શેડ આઈ નો હેડ સમથિંગ, કે હું કંઈક કરવા તૈયાર છું. આઈ લુક ફોરવર્ડ ટુ, અને કહે છે કે એ એક ધ્યેય, સપના જોવાનું એક કારણ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ, અને કે મારું જીવનનું એક જ લક્ષ્ય જે છે કે મારે એવરેસ્ટ ચડવું છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. એ પોતે પણ જાણે છે, કહે છે કે આઈ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, કે હું જાણું છું કે કંઈ સરળ નથી. આ બધું કોને કહે છે? સાહિબને પોતે રિપ્લાય આપે છે. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ એ કહે છે કે આ બધું બનવું સરળ નહોતું, પણ મારા સમગ્ર જીવન દરમિયાન કશું એ સરળતાથી મળ્યું ન હતું. એ પોતે કહે છે કે જીવનમાં મને કોઈ વસ્તુ ઇઝીલી નથી મળ્યું, અને જે કાંઈ મળ્યું છે બહુ હાર્ડશીપથી મળ્યું છે, બહુ મુશ્કેલીથી મળ્યું છે. એટલે પોતે એ સ્ટ્રોંગ છે મેન્ટલી કે નહીં હું કરીશ અને હું એ મારો ગોલ એચીવ કરીને રહીશ. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. અને પછી એને આ કોન્ફિડન્ટ જોઈને એને ફીલ થાય છે કે હવે મારે નવો જન્મ લેવો પડશે. એટલે બિકોઝ અત્યાર સુધી તેની પાસે 2 પગ હતા, બટ એનો એક પગ ગુમાવ્યો છે, છતાં પોતે કોન્ફિડન્ટલી હવે ફરી જીવન થાય છે કે મારું જે ડ્રીમ છે, ગોલ છે, એ મારે એચીવ કરવાનો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. અને પછી પોતે પોતાનો આર્ટિફિશિયલ એટલે કે બનાવટી લિમ્બ એટલે અવયવ એટલે કે પગની વાત કરી છે કે બનાવટી પગ આવવાની રાહ જોઈ રહી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, અને પછી એ પગ એનો આવી જાય છે. આઈ વોઝ ઓવરજોયડ. કહે છે કે અંતે જ્યારે તે આવ્યો ત્યારે મને બહુ ખુશીનો પાર ન હતો. ઓવરજોયડ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભગવાને જે આપેલા જે આપણે બોડી પાર્ટ છે એનું ઇમ્પોર્ટન્સ ત્યારે જણાય છે કે કાંઈ કોઈ તકલીફ થાય. એ કહે છે કે આઈ વોઝ ઓવરજોયડ. એને આર્ટિફિશિયલ પગ જોઈને પણ એક બહુ આનંદની લાગણી ફીલ થાય છે. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. અને આર્ટિફિશિયલ પગ એવો હતો કે એને જે કુદરતી પગ હતો એવો કમ્પ્લીટલી એને પગ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી